તો વધુ એક જિલ્લામાં ભાજપે છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવાર બદલવા પડ્યા। વાત અરવલ્લી જિલ્લાની, જ્યાં ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલ્યા। ભાજપે મોડાસાની સાયરા જિલ્લા પંચાયત બેઠક પર ઉમેદવાર બદલ્યા। મતદાર યાદીમાં નામ ન હોવાને કારણે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવા પડ્યા। રેખાબેન રાઠોડના સ્થાને ભાજપે જીનલ તીડગરને ટિકિટ આપી છે। અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લી ઘડીએ ભાજપે ઉમેદવાર બદલ્યા। મોડાસાની સાયરા જિલ્લા પંચાયત બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યા અને મતદાર યાદીમાં જે મહિલા ઉમેદવાર છે તેમનું નામ નહોતું અને તેના કારણે જ ઉમેદવાર બદલાયા। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા દેવાંગ આપણી સાથે જોડાયા છે। દેવાંગ, જ્યારે ભાજપે ટિકિટ આપી અને ત્યાર પછી ખબર પડી કે મતદાર યાદીમાં નામ નથી, આ બીજી આ પ્રકારની ઘટના રાજ્યમાં બની છે અને ઉમેદવાર બદલ્યા છે ભાજપે। બિલકુલ વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં ધીરે ધીરે હવે ચૂંટણી રસપ્રદ બનતી જાય છે। ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવામાં આવ્યા છે, જે ખાસ કરીને મોડાસાની જે સાયરા જિલ્લા પંચાયત, જે મોડાસા તાલુકાની સૌથી મોટી જે સાયરા જિલ્લા પંચાયતની બેઠક છે, ત્યાં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલવાની ફરજ પડી છે। કારણ કે જે ઉમેદવાર રેખાબેન જે રાઠોડ જે ભાજપ દ્વારા જે નામ નક્કી કરવામાં આવ્યું હતું, પણ તેમનું નામ મતદાન યાદીમાં નહીં આવતા આખરે છેલ્લી ઉમેદવાર બદલવામાં આવે છે। નવા ઉમેદવાર તરીકે જીનલબેન તીડગરને ટિકિટ આપવામાં આવી છે અને આખરે જે નવા ઉમેદવાર જીનલબેન તીડગરે આખરે સાયરા જિલ્લા પંચાયત બેઠક માટે આજે ફોર્મ ભર્યું છે। જી, આભાર આપનો આ માહિતી માટે।